છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં શ્રી ગોકુલનાથજી મંદિરે ડોલ ઉત્સવ મનાવાયો। હોળીના બીજા દિવસે ધૂળેટી ઉત્સવ, જેને વ્રજ ભાષામાં ડોલ ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે, વિશ્વની સુપ્રસિદ્ધ ગોકુળ છડીમાં હોળીનો આનંદ અનેરો છે। પ્રભુજી ઠાકોરજીનું બાળપણ ગોકુલમાં પસાર થયું હતું। અહીંયા ઠાકોરજીનો 12 સ્વરૂપ હોવાને કારણે નાની છડીથી પ્રભુ શ્રી ગોપીઓ તથા વ્રજવાસીઓ સાથે હોળી ખેલ્યા હતા। બરસાના નંદગાંવમાં ઠાકોરજીનું યુવા સ્વરૂપ છે, ત્યાં પ્રભુ યુવાનીમાં પણ હોળી ખેલ્યા હતા। આજે પણ શ્રી ગોકુળમાં મુરલીધર ઘાટ ઉપર 12 સ્વરૂપથી ઠાકોરજી સાથે નાની છડીથી વ્રજવાસીઓ હોળી ખેલે છે। શ્રી ઠાકોરજીને વાગે નહીં, તેથી ત્યાં નાની છડીનો ઉપયોગ કરવામાં આવે છે। આ જ રીતે મોડાસા નગરમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો શ્રી ગોકુળનાથજી મંદિરને ગોકુળમય બનાવી ભાવથી શ્રી ઠાકોરજી સાથે હોળી ખેલી વ્રજ ભાષામાં કહીએ તો ડોલ ઉત્સવ મનાવાયો। આ સમયે ખૂબ આનંદ છવાયો હતો। શ્રી ઠાકોરજી અનેક લીલાઓ કરેલ છે, જેમાં આ એક ડોલ ઉત્સવનું પણ અનેરું મહત્ત્વ છે। આવી અનેક ઠાકોરજીની લીલાઓના દર્શનનો લાભ લેવો એક ભાગ્યની વાત છે। આ ગોકુલનાથજી મંદિરના ડોલ ઉત્સવમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ, પૂર્વ નગરપાલિકા કોર્પોરેટર અને હાલ રથયાત્રાનું સમિતિનું ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ ગાંધી, ગોકુલનાથજી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મનહરભાઈ શેઠ તથા ખૂબ મોટી સંખ્યામાં પુષ્ટિ માર્ગીય ભાઈ બહેન વૈષ્ણવો હાજર રહી આ ડોલ ઉત્સવનો આનંદ માણ્યો, જેના પર હર હંમેશ ઠાકોરજીની કૃપા છે એવા મંદિરના પ્રમુખ મનહરભાઈ શેઠ વૈષ્ણવોના સુખ માટે પ્રભુ ઠાકોરજીની તમામ લીલાઓના દર્શનને લઈ સદા તત્પર રહે છે। સાથે સાથે ખૂબ અથાગ મહેનત અને પરિશ્રમ કરનાર મંદિરના મુખિયાજી પવનકુમાર શર્મા પણ પ્રભુ શ્રી ઠાકોરજીના પ્રસંગ અનુસાર દર્શન અપાવે છે।